બાજરી એક એવું ધાન છે જે આપણા ભોજનનો અભિન્ન અંગ છે, પણ શું તમને ખબર છે કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. બાજરીમાં અન્ય ધાન્યની સરખામણીમાં સૌથી વધારે પ્રોટીન હોય છે. તેમાં ફાઇબર, મેગ્નેશિયમ, ઝિંક તથા ફોસ્ફરસ જેવા મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તે હાડકાના વિકાસ અને મજબૂતાઈ માટે અત્યંત જરૂરી છે. આ સિવાય તે વિટામિન એ અને ઈનો પણ સારો સોર્સ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ક્રોનિક બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. બાજરીમાં ડાયટરી ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે, જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાત થતી અટકાવે છે. વધારે ફાઇબરના કારણે તેને પચવામાં સમય લાગે છે અને આ ધીમું પાચન લોહીમાં ગ્લુકોઝને એક સાથે વધારતું નથી. આથી ડાયાબિટીક લોકો માટે બાજરી ઘઉંની જગ્યાએ એક સારો વિકલ્પ બને છે અને તે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન પણ હોય છે, જે લોહીની ઉણપ થતી અટકાવે છે અને લોહીમાં ઓક્સિજન પહોંચાડવા માટે અને શરીરમાં એનર્જી લેવલ વધારવા માટે પણ મદદ કરે છે. બાજરી પેટના એસિડને શાંત કરીને આલ્કલાઇન બનાવવામાં મદદ કરે છે, જેનાથી પેટમાં થતા અલ્સરનું જોખમ ઘટે છે. ઘઉંની સરખામણીમાં બાજરી પચવામાં વધુ સરળ છે અને તે કુદરતી રીતે ગ્લુટન ફ્રી હોવાથી જેમને ઘઉંની એલર્જી હોય તેમના માટે એક સારો ઓપ્શન બને છે. આટલા બધા લાભ જાણીને તમને થશે કે આપણે રોટલા ખાઈએ છીએ, દાણી ખાઈએ છીએ, તો બીજી કઈ રીતે બાજરાને આપણા આહારમાં ઉમેરી શકીએ? તો તમને જણાવી દઈએ કે બાજરી એક એવું ધાન્ય છે જેને તમે ચોખા, ક્વિનોઆ અને ઓટ્સના વિકલ્પ તરીકે વાપરી શકો છો. જો કે થાઇરોઇડની સમસ્યા ધરાવતા લોકોએ બાજરીનો વધુ પડતો વપરાશ ટાળવો જોઈએ, કારણ કે તેનાથી થાઇરોઇડ વધી શકે છે અને તેની કામગીરીમાં ડિસ્ટર્બન્સ થઈ શકે છે. બાજરીમાં ગોઇટ્રોજન્સ હોય છે, જે શરીરમાં આયોડિનના શોષણમાં અવરોધ ઊભો કરી શકે છે. જો કે રાંધવાની પ્રક્રિયા આ અસરને થોડી ઘટાડી શકે છે, પરંતુ સંપૂર્ણપણે નાબૂદ કરતી નથી. જો તમને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોય તો તમારા આહારમાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અચૂકથી લેજો. અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.